ઘણી વાર આપણને પ્રશ્ન થાય, ભગવાન કોનું ધ્યાન કરતા હશે? આપણે આંખ બંધ કરીને ઠાકોરજીનું ધ્યાન કરીએ, પણ ઠાકોરજી જયારે આંખ બંધ કરીને આમ બેઠા હોય તે કોનું ધ્યાન કરે? અને પણ નારાયण स्वरूप बद्रीनाथ जी आंख बंद કરીને કોનું ધ્યાન કરે? तो भगवान को किसी ने पूछा, प्रभु आप आंख बंद करके किसका ध्यान करते हो? भगवान ने बहुत अच्छा उत्तर दिया, मैं आंख बंद करके उनका ध्यान करता हूं जो मेरा ध्यान करते हैं, जो मेरे भक्त है, मैं उनका ध्यान करता हूं. તમે જ્યારે ભગવાનની ભક્તિ કરો ને, મનસા વાચા હસ્તાભ્યામ, મનથી વાણીથી કર્મથી, કોઈ પણ સ્વરૂપે તમે ઠાકોરજીની ભક્તિ કરશો, એક વસ્તુ યાદ રાખજો, પ્રભુના ધ્યાનમાં તમે આવી જ જશો. તમે મનથી પણ આમ ઠાકોરજીનું 2 ઘડી પણ સ્મરણ કરી લીધું ને, એટલે એટલું યાદ રાખજો, પ્રભુના દરબારમાં એની નોંધ લેવાઈ ગઈ છે, એ પ્રભુના ધ્યાનમાં આવી ગયું છે. તમારી ભક્તિ ક્યારે પણ નિરર્થક જતી નથી. તમે નિસ્વાર્થ ભાવે, નિષ્કામ ભાવે પ્રભુને પ્રસન્ન કરવા માટે જ્યારે જ્યારે પ્રભુની ભક્તિ કરશો, પ્રભુના ધ્યાનમાં તમે આવી જશો. અને ભગવાનના ધ્યાનમાં આવીએ ને, એનાથી મોટું ધ્યાન બીજું કોઈ નથી. આપણે એવું કંઈક કરીએ કે પ્રભુના ધ્યાનમાં આવીએ. આ મોટા માણસ હોય ને બધા, એના આજુબાજુ લોકો ફરે. આપણે જોયું હશે, રાજકીય લોકો હોય બધા, ઘણાને કંઈક જોઈતું હોય, ઘણાની કંઈક અપેક્ષા હોય, અને ટિકિટ જોઈતી હોય તો ખાસ એવા એના નજરમાં જ આવ્યા કરે, એના દ્રષ્ટિમાં આવ્યા કરે. કંઈક તમારી દ્રષ્ટિ અમારા પર પડી જાય તો અમારો બેડો પાર થઈ જાય. મોટા માણસોના અગર પ્રિય બનવું હોય ને, તો એના ગોળ ગોળ ફરવું પડે. અને મોટા માણસના પ્રિય બનીને એના ગોળ ગોળ ફરીએ અને એની 2-4 વાર આપણા પર દૃષ્ટિ પડી જાય એટલે આપણને ઓળખતા તો થાય. એટલે પછી જ્યારે આપણને મળે, ઓ હા તમને તો ઓળખું છું, અને એના ધ્યાનમાં આવી જઈએ ને, તો ક્યાંક એના ધ્યાનમાં આવે, આ માણસ સારો મળવા આવે છે, આંખના સામે રહે છે, વારંવાર બિચારો ધક્કા ખાય છે, હવે ક્યાંક આને કઈક જગ્યાએ ગોઠવીશું. મોટા માણસોની ગોઠવણમાં ગોઠવાવું હોય ને, તો એમના વારંવાર નજરમાં આવવું પડે. એમ ભગવાનના ધ્યાનમાં પણ ગોઠવાવું હોય ને, તો ભગવાનના નજરમાં આવવું પડે. અને જે ભક્તિ કરે છે ને, એ ભગવાનના નજરમાં આવી જાય છે. એટલે જ આપણે ભગવાનના ગોળ ગોળ ફરીએ છીએ. ગિરિરાજની પરિક્રમા ગોળ 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 કેમ ફરીએ છીએ? ભગવાનના નજરમાં તો આવીએ, પ્રભુના દર્શન કરીએ, પ્રભુની સેવા કરીએ, પ્રભુની નજરમાં रहिए. दुनिया की नजर में आप क्या हो वो इम्पोर्टेंट नहीं है, प्रभु की नजर में आप आ गए वो बहुत बड़ी बात है. दुनिया की नजर में जाने से नजर लग जाती है, लेकिन प्रभु के नजर में आने से प्रभु की नजर हम पर आ जाती है. और प्रभु की दृष्टि हम पर आ जाए ना, हमारे अनेक पाप, अनेक दोष धुल जाते हैं. तो प्रभु की दृष्टि में हम आ जाए. અને એટલે જ ધ્યાન મૂર્તિ, તમે કઈ પણ ભક્તિ કરશો, ભગવાનના ધ્યાનમાં આવશો. ચિંતા નહીં કરો, ચિંતન કરો. અને તમે જેટલું ચિંતન કરશો, પ્રભુના ચિત્તમાં તમે આવી જશો. તમારા ચિત્તમાં પ્રભુનું ચિંતન તમને પ્રભુના ચિત્તમાં લાવી દેશે. કારણ કે આપણે તો ભગવાનને યાદ કરીએ જ, પણ યાદ રાખજો, એમના અંગત ભક્તોને ભગવાન પણ પોતે યાદ કરતા હોય છે. અહીંયા નારદજી ચિંતા કરે છે. મહાપુરુષો સમાજની ચિંતા કરે, પોતાની ચિંતા ન કરે. મનુષ્ય પોતાની ચિંતા કર્યા કરે અને ચિંતામાં ને ચિંતામાં પડ્યા કરે, પડ્યા કરે, પડ્યા કરે, પડ્યા કરે, પડ્યા કરે, અને એનું જીવન બરબાદ કરે. ઘણી વાર કોઈ અજ્ઞાની વ્યક્તિ હોય, ઇમેચ્યોર વ્યક્તિ હોય, જેનામાં સત્સંગનો અભાવ હોય, અને વ્યક્તિ સારો હોય પણ છતાંય ક્યાંક ગેરમાર્ગે જોડાઈ જાય, દુસ્સંગમાં પડી જાય, તો મહાપુરુષોને, સદગુરુને એની ચિંતા થાય. મહાપ્રભુજીને પણ ચિંતા થઈ. આ દૈવી જીવોનો કઈ રીતે ઉદ્ધાર કરવામાં આવે? દોષથી ભરેલો આ જીવ છે,
એને કઈ રીતે પ્રભુ સાથેનો સંબંધ કરાવવામાં આવે, ત્યારે પ્રભુ સાક્ષાત પ્રગટ થયા અને બ્રહ્મ સમન મંત્ર શ્રી મહાપ્રભુજીને પ્રદાન કર્યો. શ્રાવણસ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરશઃ ઉચ્યતે. મહાપુરુષો હંમેશા ભક્તોની ચિંતા કરે, ગુરુ હંમેશા પોતાના શિષ્યની ચિંતા કરે. નારદજીના મનમાં ચિંતા થઈ કે ભક્તિના બંને પુત્રો જ્ઞાન વૈરાગ એ અગર વૃદ્ધ હોય, ભક્તિ યુવાન હોય, ભક્તિ જ્ઞાન ને વૈરાગ્ય વગર કેવી રીતે સુશોભિત થાય? ભક્તિ કે આભૂષણ है જ્ઞાન और વૈરાગ. અને એટલે જીવનમાં ભક્તિ આવે ને એટલે જ્ઞાન વૈરાગ. જ્ઞાન વૈરાગ વગર ભક્તિ અધૂરી છે. જ્ઞાન અને વૈરાગ જ આ માયા અને મોહમાંથી આપણને મુક્ત કરે છે અને ભગવાનમાં આસક્ત કરે છે. માયાનું કામ છે જે અસત્ય છે એને સત્ય દેખાડવું, અને મોહ આપણે જાણીએ છીએ કે આ અસત્ય છે છતાં પણ એમાં આકર્ષણ ઉત્પન્ન કરે, આ મોહ. અસત્યને સત્ય જણાવે માયા અને અસત્યના અંદર આકર્ષણ ઊભું કરે એ મોહ. પણ આપણા મનને જ્યારે મોહનમાં આપણે લગાડીએ છીએ, સત્યમાં લગાડીએ છીએ, અને સત્યરૂપ મોહનમાં જ્યારે આપણું આકર્ષણ થાય, આપણા ચિત્ત અને મનનું કર્ષણ થાય, કર્ષતિ ઇતિ કૃષ્ણ, અને એ મોહન જ્યારે સર્વ પ્રકારના લૌકિક ઇન્દ્રિયો દ્વારા ઉત્પન્ન થયેલા લૌકિક મોહને જ્યારે હરી લે છે ભક્તિના માધ્યમથી, ત્યારે ભક્તિ જ્ઞાન વૈરાગ્યના માધ્યમથી એ જીવ પોતાનું કલ્યાણ કરી શકે છે. બહુ સાચી વાત છે. આ માયા શું કરે? ભગવાનથી દૂર લઈ જાય અને ભક્તિ ભગવાનથી નજીક લઈ જાય. તમે જ્યારે આ કથા મંડપમાં આવો ને ત્યારે ભક્તિ દેવી તમારું સ્વાગત કરે છે. आओ 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 पधारो मेरे भक्तों पधारो, मैं तुम्हारा स्वागत करती हूँ. જે સમયે તમે તમારા ઘરેથી નીકળ્યા કથા મંડપમાં જવા માટે, તે સમયે તમારા હૃદયમાં એ ભક્તિ વિરાજમાન થઈ ગઈ. એ ભક્તિને ધારણ કરીને, એ શ્રી કૃષ્ણને ધારણ કરીને તમે અહીંયા સુધી આવ્યા. આ ડ્રોન પડ્યું ને, ડ્રોન પડ્યું હે બે કેમેરા વાળા જરા ડ્રોન ને દેખાડો તો. ડ્રોન પડ્યું. તમે નહીં માનો, હમણાં 2 સેકન્ડ પહેલા જ ડ્રોન નો વિચાર કરતો હતો. હમણાં જ કે ગઈકાલે શોભાયાત્રામાં આમ અમે લોકો બેઠા હતા અને આમ છે ને ડ્રોન ઉપરથી આમ ઝૂમ કરીને આમ, મને તો એમ એકાદ વાર વિચાર આવ્યો કે આ ક્યાંક મારા માથે અથડાઈ ના જાય. મને ગઈકાલે જ આ વિચાર આવ્યો બોલ. અને અત્યારે હું એ જ વિચાર કરતો હતો કે આ માયા પણ ડ્રોન જેવું છે. ઝૂમ કરતી આવે અને પછી આમ ડ્રોન આમ પાછળથી આવીને આમ જતું રહે, આપણા બધાનું નજર આમ ત્યાં જાય. ક્યાં ગયું? વળી પાછું આમ છે કિનારે જઈને વળી પાછા આમ ઝૂમ. એવું મનને હિલોડે ચડાવે આ ડ્રોન, છે કે નહીં? આ માયા પણ આજ કરે. આ મનને એવું લઈ જાય આમ દૂર સુધી, ભગવાનથી આમ દૂર લઈ જાય, અને પછી ભક્તિ દેવી આવે, માયા પાસેથી મનને ચૂંટવીને પાછું લઈ આવે. માયા તો ये मन को कहाँ ले गई? ये मेरा जीव है, इसको वापस ले आओ. ड्रोन गजब. અને અહીંયા તમે આવો એટલે ભક્તિ દેવી સ્વાગત કરે, અને જ્યાં કથા મંડપના બહાર નીકળ્યા એટલે પેલી માયા દેવી ઉભેલી હોય છે. आओ बेटा, अब मैं तुम्हारा स्वागत करती हूँ. બહુ નાઈને આવ્યા ને ભક્તિમાં, બહુ નાઈને આવ્યા. હવે હું મારું કાદવ પાછું લગાડું. હાથી નાઈને બહાર નીકળે પછી વળી પાછું કાદવ
માં પાછો ખરડાઈ જાય, વળી પાછો નાય, વળી પાછો કાદવમાં ખરડાઈ જાય. એટલે કથા મંડપમાં આવશો તો ભક્તિ દેવી તમારું સ્વાગત કરશે. અને જ્યાં કથા મંડપના બહાર નીકળ્યા એટલે સૌથી પહેલા માયા ક્યાં ઘૂસેલી છે? મોબાઈલ દેવીના અંદર. અને સાચું કહો, હમણાં તો બધાના મોબાઈલ મને લાગે છે બંધ છે. સારું છે, અને બંધ જ રાખજો મહેરબાની કરીને. આ વીઆઈપીઓને ખાસ કહું છું, આ વીઆઈપીઓને ખાસ કહું છું. અને મોસ્ટ વીઆઈપી આપણા રમેશભાઈ ધડુકને તો ખાસ કહું છું. રમેશભાઈ તો હંમેશા ના, પણ એમના ખૂબ. તમને એક વાત કહું, આ કથા મંડપમાં જે આ રોનક છે ને, નિશ્ચિત આપ સૌમાં ભાવ છે, ઉત્સાહ છે, કથા સાંભળવાની ઉત્સુકતા છે, જિજ્ઞાસા છે, એ તો છે જ. પણ આ થોડું રમેશભાઈના ફોનનો પણ કમાલ છે. એમના ફોનનો પણ કમાલ છે. એટલો આગ્રહ કરીને બધાને પ્રેમથી આવવાનું. હમણાં ગઈકાલે શોભાયાત્રા હતી ને, એટલે એ રમેશભાઈ આવી ગયા 1:45 વાગે. અને મારું કથા પેલા મૌન હોય, એટલે હું મારા ચિંતનમાં, મારી આંખો બંધ હોય, મારું ધ્યાન ચાલતું હોય, જપ ચાલતા હોય. અને કાંતિભાઈનું જે ઘર છે વરાછામાં, બહુ સુંદર જગ્યા છે. એમને ખાસ વિશેષ ભાવથી જ એ ઘર લીધેલું કે અહીંયા વારંવાર આવીએ ત્યારે મુકામ થઈ શકે. તો હું અંદર ધ્યાનમાં, મને લાગે છે રમેશભાઈના ઓછામાં ઓછા 15 થી 20 ફોન ચાલ્યા હશે. તારે ખાસ કથામાં આવવાનું છે, ભૂલતો નહીં. કથામાં ના બેસાય તો આંટો મારી જજે, પણ આવજે. એટલો આગ્રહ કરીને બધાને બોલાવે. અને હું મારા ચિંતનમાં તો બધું પાછું શ્રવણ કરતો હતો. મેં કીધું વાહ, આ કથાની સરસ તૈયારી ચાલી રહી છે. આ ફોનનું કમાલ છે. બહુ હોંશે બધાને બોલાવે. આ રમેશભાઈ આપણા નંદરાયજી જેવા છે, ઉદાર હૃદય વાળા. ખૂબ બધાને રાજી કરવા માટે હંમેશા તત્પર હોય. અને બીજા રાજી થાય એમાં એ પોતે રાજી થાય. બધાને આગળ કરે, મોટાબા બનાવે. આ ખેસ જુઓ ને, કેટલા આપણે શરૂઆતની 20-25 મિનિટ તો આ બધાને ખેસ, અને છેલ્લે 20-25 મિનિટ ખેસ. રમેશભાઈની કથામાં આવો એટલે તમને બહુ ખેસો મળે. અને પાછા સારા રેશમી, ગુલાબી, જાત. આ ખેસોને સાચવી રાખજો, અને ખેસો પર લખી રાખજો આ કઈ કથાનું કે કયા કાર્યક્રમનું ખેસ. અને ક્યારેક પછી ખેસ કરીને પહેરીને આમ જપ કરવા બેસો ને, એટલે તમને આખું પેલું દૃશ્ય યાદ આવી જાય કે હા, અમે સુરતની કથામાં ગયા હતા અને એમાં આરતી કરી હતી, અને પછી આ રીતે આચાર્યપીઠ ઉપરથી એક ખેસ ઓઢાવવામાં આવ્યો હતો. એક ખેસને ઓઢો ને એટલે આખી કથા તમને યાદ આવી જાય, કથાના સિદ્ધાંતો યાદ આવી જાય. વિચાર કરો, એક ખેસથી આખી કથાની ફાઇલ ખુલી જાય ભાઈ, સંસ્મરણ થઈ જાય. આ મોબાઈલ દેવી, આ કથા પતિ તરત મોબાઈલ ચાલો, और वो माया स्वागत करती. આ માયાને મોહના નિરસન માટે ભક્તિ, જ્ઞાન, વૈરાગ આ સિદ્ધ થવું જોઈએ. અને આ સંસારને જગતમાંથી અગર જ્ઞાન વૈરાગ વૃદ્ધ બની જશે તો પછી કઈ રીતે ભક્તિ એ જીવનમાં જનજનનું કલ્યાણ કરશે? નારદજીના મનમાં ચિંતા થઈ, અને આ ચિંતા લઈને એ બદ્રિકાશ્રમ પધાર્યા. સનકાદી મુનિઓ સાથે એમનું મિલન થયું. સનકાદી મુનિઓને કહ્યું કે ભક્તિ દેવીની આ દશા જોઈને મને બહુ દુઃખ થયું. કળિયુગનો પણ જે પ્રભાવ છે, હું બધે ગયો, મને ક્યાંય શાંતિ ન દેખાઈ. સર્વત્ર કળિયુગે પોતાનો ફેલાવો કરી દીધો છે. અને નારદજીના મનમાં ચિંતા છે. ભક્તિ દેવીને મળ્યા પછી
आकाशवाणी थई, हे नारद जी, ये ज्ञान और वैराग रूपी जो दो वृत्त, इनको अगर युवान करना हो तो सत्कर्म करो। और कौन सा सत्य कर्म करे वो नारद जी को पता नहीं। भक्ति देवी ने नारद जी से पूछा, हे भगवंत, परीक्षित राजा ने ये कलयुग को रहने ही क्यों दिया? ये कलयुग ही नहीं होता या नहीं आता तो मेरे ये दोनों पुत्र वृद्ध न हुए होते। नारद जी की तो एम नहीं मानता भक्ति देवी, पर आपने खबर हशे कि कलयुगना ए फायदा छे। दरेक युगना फायदा नुकसान छे। दरेक व्यक्तिમાં દુર્ગુણ અને સગુણ ગુણ છે, તો સદગુણ અને દુર્ગુણ બધામાં જ છે। જે ગુણગ્રાહી વ્યક્તિ હોય છે એમાંથી ગુણ લઈ લે છે અને દુર્ગુણોને ફેંકી દે છે, અને એટલે જ ગુણ તરફની દૃષ્ટિ એ આપણને શાંતિ આપશે।